જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછી રહે છે કે આ ફોર્મ કેવી રીતના ભરવું। તો હવે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે ફોર્મ કેવી રીતના ભરવું। તો સૌપ્રથમ મારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જજો, ત્યાંથી આ ફોર્મ મળી જશે। તો સૌથી પહેલા આ પ્રોસેસ એક પતાવવાની છે તમારે કે નજીકનું રેલવે સ્ટેશન હોય ત્યાંથી તમારે 1000 રૂપિયાનું ટેન્ડર ફી ભરવાની છે, જેને MR કહેવામાં આવે। બીજી પ્રોસેસ એ છે કે તમારે DD। તો વાત કરીએ ડિમાન્ડ ડ્રાફ્ટની। ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ કાઢવાના છે। NSG 4 હોય તો તમારે 10,000, NSG 5 હોય તો 5,000 અને NSG 6 હોય તો તમારે 2,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાના છે। તમને આ એડ્રેસ નીચે દેખાય છે એ નાખવાનું છે, એટલે ડિવિઝનલ ફાઇનાન્શિયલ મેનેજર ભાવનગર પરા ગઢેચી વડલા, આ એડ્રેસ નાખવાનું। ડોક્યુમેન્ટ તો સૌપ્રથમ આધાર કાર્ડ, LC, પાસપોર્ટ સાઇઝનો ફોટો, લિવિંગ સર્ટિફિકેટ ને પોલીસનો દાખલો। આ નજીકના પોલીસ સ્ટેશનની જઈને તમારે અત્યારનો હાલનો હોય એ પોલીસ વેરિફિકેશનનો દાખલો દેવાનો। હવે જો આ 4 પ્રોસેસ થઈ ગયા એટલે કે તમારે પોલીસ વેરિફિકેશન દાખલો, આ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી નાખ્યા, ત્યાર પછી તમારે MR નીકળી ગયો અને ડિમાન્ડ ડ્રાફ્ટનું છે, એટલે કે ક્યારે આપણે સબમિટ કરવા જવાનું છે। તો ભાવનગર તમારે પહોંચી જવાનું છે। જે તમામ સ્ટેશન છે તે તમામ વ્યક્તિને ભાવનગર 19 પહોંચવાનું છે। ત્યાં તમારું ટેન્ડર એક બોક્સ હોય છે, ત્યાંથી બોક્સની અંદર તમારે ટેન્ડર નાખવાનું છે। એ ટેન્ડર નાખ્યા પહેલાં આ એક પ્રોસેસ જાણી લો કે એક કવર હોય છે, તેમાં તમારું નામ, પછી ભાવનગર ડિવિઝનનું એડ્રેસ અને ઉપરની સાઈડ તમારે જે સ્ટેશન નાખો છો, માનો કે ઢસા જંકશન નાખવી તો DS કોડ નાખવાનો છે, ગાંધીગ્રામ નાખવી તો એનો કોડ અલગ અલગ ટેન્ડર બોક્સની અંદર નાખી દેવાના છે। ત્યાર પછી 3 વાગ્યા પછી તમારું ટેન્ડર ઓપન થાય છે, અથવા જો નથી થતું તો તમારે ઝાઝા ટેન્ડર એકારે ભેગા થઈ જાય તો તે લોકો તારીખ આપે એ તારીખ પ્રમાણે અલગ અલગ સ્ટેશન વાઇઝ બોલાવશે, એ પ્રમાણે તમારા ટેન્ડર ઓપન થતા હોય છે। અને વાત કરીએ ફાઇનલ ટેન્ડરની પ્રોસેસ ખુલતું કેવી રીતના હોય છે, જો ટકાવારી આધારે તમામ વ્યક્તિને બોલાવે છે, અને એ આધારે જો તમામની સરખાવારી ટકાવારી થાય છે તો ચિઠ્ઠીને આધારે એક ઉડાડવામાં આવે છે, અને એની આધારે તમને ટેન્ડર મળતું હોય છે। જો હજી કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો।